હવે સવાલ એ છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને અચાનક શું થયું કે સરકાર અને સરકારી અધિકારીઓ તેઓને ગમવા લાગ્યા। નર્મદાના રાજપીપળામાં સંકલન બેઠકમાં પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાયેલા જોવા મળ્યા। દરેક વખતે સંકલન બેઠકમાં ઉગ્ર થઈને અવાજ ઉઠાવતા, વિરોધ કરતા, ધરણા કરતા હતા, જ્યારે હવે ચૈતર વસાવાનું વલણ કૂણું પડ્યું છે। વિકાસના પ્રશ્નો અંગે ગંભીર બન્યા અને આદિવાસીના પ્રશ્નો અંગે રજૂઆત કરી તો સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ પણ કલેક્ટર સમક્ષ જિલ્લાના અગત્યના પ્રશ્નો અંગે ચર્ચા કરી। જમીન વિહોણાથી લઈ MRI સુધીના પ્રશ્નો પણ ઉઠાવ્યા, ત્યારે ચૈતર વસાવાએ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરી અને ખેડૂતોને પ્લોટ, ખાતર અને PM કુસુમ યોજનાના પ્રશ્ને તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ। આ તમામ 6 તાલુકાઓમાં જમીન વિહોણા લોકોને સર્વે કરીને યોગ્ય લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માંગણી પણ કરી તો MRI, CT સ્કેન અને સોનોગ્રાફી જેવી આરોગ્ય સુવિધાઓ શરૂ કરવાની માંગણી કરાઈ। ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ વિકાસના મુદ્દાઓ પર કલેક્ટર સહિત અધિકારીઓ સાથે સકારાત્મક અભિગમ દર્શાવ્યો છે। વન વસાહતના જેટલા પણ ગામો છે એમને રેવન્યુમાં તબદીલ કરવાની પ્રોગ્રેસ કરવામાં આવે અને જે પણ રેવન્યુના ગામોને લાભો મળે છે એ એમને પણ મળે, એ પણ અમે રજૂઆત કરી। સાથે સાથે તુમડાવાડી ગામ જે જંગલ ખાતામાં વસેલું છે એને પીવાના પાણી, રોડ રસ્તા, આંગણવાડી, શાળાની એમને વ્યવસ્થા કરવામાં આવે। એ જ રીતે આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સવારે નાસ્તો અને ભોજન અને સાંજે પણ કઢી, ખીચડી, કઠોળ અને રોટલી જેવી વ્યવસ્થા જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભોજન તૈયાર થાય છે એ એમને પણ મળે, એ પણ અમે રજૂઆત કરી।